વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં જે અર્થશાસ્ત્ર વિષયમાં જે બોર્ડની પરીક્ષામાં વિભાગ સીમાં જે 2 માર્કના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નનો આપણે અહીંયા સોલ્યુશન કરીશું. તો વિભાગ સી પ્રશ્ન 1, આકૃતિ એટલે શું, તેની ઉપયોગિતા ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 2, આલેખ દોરવા માટેના કારણો જણાવો. પ્રશ્ન 3, આલેખના પ્રકારના નામ જણાવો. આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4, આકૃતિ અને આલેખ વચ્ચેના તફાવતના 4 મુદ્દા લખો. પ્રશ્ન 5, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ ટૂંકમાં લખો. પ્રશ્ન 6, સીડી પાવરની મુશ્કેલી જણાવો. પ્રશ્ન 7, અર્થશાસ્ત્રમાં સીડીના ઉપયોગો જણાવો. પ્રશ્ન 8, ઇન્ટરનેટ વાપરવાના ભય સ્થાનો જણાવો. પ્રશ્ન 9, ત્વરિત શિક્ષણની જાણકારી માટે ઇન્ટરનેટ કઈ રીતે ઉપયોગી છે. પ્રશ્ન 10, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા જણાવો. પ્રશ્ન 11, આર્થિક વિકાસના 4 લક્ષણો જણાવો. પ્રશ્ન 12, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ લખો. પ્રશ્ન 13, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતના 4 મુદ્દા લખો. પ્રશ્ન 14, વિકાસના નિર્દેશકો એટલે શું, યાદી આપો. પ્રશ્ન 15, આર્થિક વિકાસને માપવો મુશ્કેલ છે, કારણ આપો. પ્રશ્ન 16, જીવનની ભૌતિક ગુણવત્તા અંકની રચનાઓ સમજાવો. પ્રશ્ન 17, પોલીની સકારાત્મક બાબતો જણાવો. પ્રશ્ન 18, અપેક્ષિત આયુષ્ય એટલે શું. પ્રશ્ન 19, સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે. પ્રશ્ન 20, માનવ વિકાસ આંકની મહત્વનું ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 21, એચડીઆઈ ઉપરાંત કયા કયા નિર્દેશકો ઉપયોગ થાય છે. પ્રશ્ન 22, એચડીઆઈની મર્યાદાઓ જણાવો. પ્રશ્ન 23, નાણાંના મૂલ્ય સંગ્રહનું કાર્ય સમજાવો. પ્રશ્ન 24, નાણાંનો ઉદ્ભવ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 25, ફુગાવાના લક્ષણો જણાવો. પ્રશ્ન 26, નાણાંના પ્રકારો જણાવો. પ્રશ્ન 27, વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસર જણાવો. પ્રશ્ન 28, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે, સમજાવો. પ્રશ્ન 29, બેંક શબ્દનો ઉદ્ભવ વિશે નોંધ લખો. પ્રશ્ન 30, વેપારી બેંકનું રિંગ ખાતા વિશે જણાવો. પ્રશ્ન 31, બેંક ગ્રાહકને સરળતાથી નાણાંની ઉપાડ ચૂકવણી અને ઉપાડની સવલત કઈ રીતે પૂરી પાડે છે. પ્રશ્ન 32, આરબીઆઈના બિન નાણાકીય કાર્ય જણાવો. પ્રશ્ન 33, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. પ્રશ્ન 34, બેંકના ગુણાત્મક અને પરિમાણાત્મક સાધનોની યાદી આપો. પ્રશ્ન 35, શેડ્યુલ બેંકનું વર્ગીકરણ સમજાવો. પ્રશ્ન 36, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સમજાવો. પ્રશ્ન 37, ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. પ્રશ્ન 38, ગરીબીનો આવક અભિગમ સમજાવો. પ્રશ્ન 39, ગરીબી રેખા એટલે શું, એની વ્યાખ્યા આપવાની રહેશે. પ્રશ્ન 40, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો અર્થ લખો. પ્રશ્ન 41, સમજાવો ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ. પ્રશ્ન 42, આવક અને સંપત્તિની અસમાનતાના વહેંચણીનો ખ્યાલ. પ્રશ્ન 43, ભારતમાં નિરપેક્ષ ગરીબનું પ્રમાણ કેટલું છે. પ્રશ્ન 44, ગરીબી ઘટાડવાના માત્ર ઉપયોગો જણાવો. પ્રશ્ન 45, ગ્રામીણ ગરીબીના માત્ર ઉપયોગો જણાવો. પ્રશ્ન 46, રાજકૃષ્ણ સમિતિએ આપેલા બેરોજગારીના માપદંડો જણાવો. પ્રશ્ન 47, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. પ્રશ્ન 48, પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. પ્રશ્ન 49,
ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળી આવી તેનો ખ્યાલ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વિભાગ સીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. તો દરેક વિદ્યાર્થીને જે બોર્ડની પરીક્ષા પહેલાં આ પ્રશ્નોના આન્સર સાથે તૈયાર કરી લેવા.